સતલાસણામાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો. સામાજિક બહિષ્કારથી લઈને મારામારી સુધીનો ગંભીર આરોપ. મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેશરપુરા ચીકણા ગામના રહેવાસીઓ સામે અનુસૂચિત જાતિના વ્યક્તિએ સામાજિક બહિષ્કાર, જાતિવાચક ગાળ અને મારામારીના આરોપો સાથે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી કાનજીભાઈ રણછોડભાઈ ગણેશભાઈ, ઉંમર 52, ધંધો વેપાર, રહે સતલાસણા વાવ દ્વારા નોંધાવેલી ફરિયાદ મુજબ તારીખ 8 ફેબ્રુઆરી 2026ના રોજ ફરિયાદ મુજબ આરોપી નરેશજી દશરથજી ઠાકોર દ્વારા વોટ્સએપ ગ્રુપમાં ફરિયાદી અને તેમના સમાજના લોકોનો સામાજિક બહિષ્કાર કરવા માટે સંદેશ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ તારીખ 11 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે ફરિયાદી કેશરપુરા ગામે ગયેલા ત્યારે આરોપી નંબર 1 થી 11 એકઠા થઈ ફરિયાદીને અટકાવી જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હતા. ફરિયાદ મુજબ આરોપીઓએ સાલોપીઓએ સાલાહી કેમ આવ્યો જેવા શબ્દો બોલી ફરિયાદીને અપમાનિત કર્યો હતો. સાથે જ ફરિયાદીને ગળદાપાટુનો માર, દાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે. ફરિયાદ મુજબ નીચેના 11 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે. બધા રહેવાસી કેશરપુરા ચીકણા, તાલુકો સતલાસણા. નરેશજી દશરથજી ઠાકોર, ગણપતજી ભૂપતજી ઠાકોર, બાબુજી કુંવરજી ઠાકોર, પોપટજી કુંવરજી ઠાકોર, ભૂપતજી ખોડાજી ઠાકોર, રમેશજી પોપટજી ઠાકોર, અશોકજી ચંદુજી ઠાકોર, પ્રહલાદજી રૂપાજી ઠાકોર, જગદીશજી બાબુજી ઠાકોર, સુરેશજી પોપટજી ઠાકોર, પ્રવીણજી સોમાજી ઠાકોર. આ સમગ્ર બનાવ અંગે સતલાસણા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11206062098/2026 મુજબ ફરિયાદ નોંધાઈ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 352, 351, 3, 115, 2, 189, 1, 190, 191, 1, 2 તેમજ એટ્રોસિટી એક્ટની કલમ 3(1)(r)(s) 3(2)(5)(a) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાને લઈને વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળે છે.